गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रयाण काले मनसा चलेन प्रयाण काले मनसा चलेन भक्त्या युक्तो योग बलेन चैव भक्त्या युक्तो योग बलेन चैव भ्रूर्मध्ये प्राणमावेश्य सम्यक् भ्रूर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यं सतं परं पुरुषमुपैति दिव्यं। भगवद गीताના શ્લોકમાં પરમ પુરુષનું વર્ણન આના પહેલાના શ્લોકમાં શ્લોક નંબર 9 કરવામાં આવ્યું હતું. શ્લોક નંબર 10 મુક્તિની પ્રાપ્તિની વાત અહીંયા કરવામાં આવી. એટલે અહીંયા મહત્વની વાત એક બે સમજી લઈએ. લોકો વાત કરતા હોય જનરલી મોક્ષ પ્રાપ્તિ, પરમાત્મા પ્રાપ્તિ, એટલે લોકોને સામેવાળાને સમજવામાં એવું હોય કે જેવી રીતે હું કોઈ એક ગાડીની પ્રાપ્તિ કરું, વસ્તુની પ્રાપ્તિ કરું, એવી રીતે જ હું મુક્તિની પ્રાપ્તિ કરું. જેવી રીતે હું કોઈક વસ્તુ લઉં અને મને પ્રાપ્ત થઈ જાય, એવી જ રીતે મને મોક્ષ પ્રાપ્ત થઈ જાય. વસ્તુ કોઈ મારાથી દૂર છે, કોઈ મારાથી અલગ છે, અને એ પછી મારી પાસે આવે છે, એને પ્રાપ્તિ કહે. એ પ્રાપ્તિની અહીંયા વાત છે. તો કે ના, મુક્તિની પ્રાપ્તિ એવું નથી કે ક્યાંક મુક્તિ છે અને એને હું લઉં, ક્યાંક પરમાત્મા છે અને એને હું પ્રાપ્ત કરું. તો અહીંયા કેવી પ્રાપ્તિની વાત કરે છે? તો અહીંયા એવી વાત કરે છે કે આત્મગત ગુણો છે એ પ્રાપ્ત કરવા એટલે શું? તો કે એ પ્રાપ્ત કરવામાં નવું કંઈ નથી કરવું, એ પ્રાપ્ત છે જ. તો આવરણ દૂર કરવું એને પ્રાપ્તિ કહેવાય. કેટલીક વસ્તુઓ એવી છે, શરીરનું સ્વાસ્થ્ય છે તો લોકો શિબિર કરે, સ્વાસ્થ્ય પ્રાપ્તિની શિબિર. સ્વાસ્થ્યની કઈ પ્રાપ્તિ હોય એટલે શું કરાવે? આપણને લોહીની પ્રાપ્તિ કરાવે, કે હાડકાની પ્રાપ્તિ કરાવે, કે કેલ્શિયમની પ્રાપ્તિ કરાવે, કે શું કરાવે સ્વાસ્થ્ય પ્રાપ્તિની શિબિરમાં? તો સ્વાસ્થ્ય કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. સ્વાસ્થ્ય પ્રાપ્તિનો અર્થ એવો, લોકો કહે ને કે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો 3 દિવસમાં, 5 દિવસની શિબિર, દરરોજ 2 કલાક. તો સ્વાસ્થ્ય કઈ પ્રાપ્ત કરવાની વસ્તુ છે કે અત્યાર સુધી નથી, હવે પ્રાપ્ત કરશું આપણે? તો કે નહીં, એવું નથી. તો શું અર્થ કરવાનો? તો કે બીમારીઓ છે એ આવરણ રૂપ છે, એ આપણને સ્વાસ્થ્યની ફિલિંગ નથી થવા દેતી. શરીરનો સ્વભાવ સ્વસ્થ રહેવાનો જ છે, બીમારી વિકાર છે. સ્વાસ્થ્યની કોઈ પ્રાપ્તિ નથી કરવાની, તો છે જ, અને એ તો હતી જ, માત્ર બીમારી આડે આવી ગઈ. તાવ આવી ગયો ત્યારે એવું થયું કે કમ્ફર્ટ નથી. તો શું થયું કે સ્વાસ્થ્ય પ્રાપ્તિ ડોક્ટરે કરાવી એટલે શું કરાવ્યું? એને કોઈ નવું પ્રાપ્ત નથી કરાવ્યું, પણ એને જે સ્વાસ્થ્ય પ્રાપ્તિમાં અડચણ લાગતો હતો, ટેમ્પરેચર, પથરી કે કોઈ પણ વસ્તુ, એને એ દૂર કરી. એને એ દૂર કરી એટલે આપણે એવું નથી કહેતા કે આને મારો આ દૂર કર્યું, આ દૂર. આપણે એમ કહીએ કે એને મને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરાવ્યું. કેમ કે એનું લિસ્ટ બહુ મોટું થાય, 1 કરોડ રોગ થાય. એ એને ખબર હોય, ન ખબર હોય એવા કેટલાય એને જાણીને કર્યા હોય.
વૈદ છે તો ખાલી એક તાવની દવા નથી કરતા, બીજા ઘણા રોગ છે કે જેને ખબર નથી કે તાવની પાછળ એક આમ છે, એને દૂર કરવાનો છે, તો એને સમજાય પણ નહીં ટર્મિનોલોજી, એટલે એમ કે તાવ છે તો ઉતરી જશે, આ દવા લ્યો. તો શું થયું કે એ દૂર કર્યું, એને પ્રાપ્તિ કીધી. એકચ્યુઅલી કઈ પ્રાપ્તિ નથી, એક દૂર કરવાની પ્રક્રિયા કરી, આવરણ દૂર કરવાની. આવરણ દૂર કરવાની પ્રક્રિયાને પ્રાપ્તિ કહેવાય. નંબર બીજું ઉદાહરણ આપણે જોઈએ કે બહાર સૂર્ય આવ્યો છે, અહીંયા અંધારું છે, લોકો કહે છે કે પ્રકાશ કરો, અજવાળું કરો, એટલે એક વ્યક્તિ શું કરે છે, પડદો હટાવે છે, તો અહીંયા પ્રકાશ થઈ જાય છે. હવે આપણે જોઈએ કે પ્રકાશ લાવ્યો તો કે નહીં, પ્રકાશ તો હતો જ, એની વચ્ચે એક આવરણ હતું, એને દૂર કર્યું એટલે પ્રકાશ તો સ્વાભાવિક રીતે આવી ગયું. એવી જ રીતે વ્યક્તિ છે એ અનંત સુખ, અનંત આનંદ, અનંત જ્ઞાન આનો આકાંક્ષી છે જ. એને એડ્રેસ નથી ખબર, એ ભૂખ્યો તો છે જ, પણ એને એ નથી ખબર કે શું ખવાય કે ન ખવાય. એને ભૂખ અંદરથી છે, એ ભૂખ જ એને અનેક જગ્યાએ લઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ ભૂખી હોય તો એ વ્યક્તિ અનેક જગ્યાએ જાય, કંઈક આપો કંઈક આપો. એને ખબર નથી કે આ શેનાથી મારું તૃપ્તિ થશે. આ બે વસ્તુ જુદી છે. પેટ ભરાવવું જુદી વસ્તુ અને તૃપ્તિ થવી જુદી વસ્તુ. આયુર્વેદમાં એવું કહેવાય છે કે તૃપ્તિર આહાર ગુણાના, આહારના જેટલા ગુણો છે એમાં તૃપ્તિ પ્રધાન છે, પેટ ભરવું પ્રધાન નથી. એ તૃપ્તિ એને ખબર નથી કે શેનાથી થશે, એટલે શું કરે છે કે જે મળે એ લઈ લે છે. ભિખારી છે સપોઝ, એને ભૂખ લાગી છે, અતિ ભૂખ લાગી છે, તો બિસ્કિટ કે કંઈ પણ જે લોકો જે એને આપે છે લઈ લે છે, ઠંડુ વાસી કંઈ પણ પ્રકારનું. કેમ કે એને ભૂખ એને ત્યાં પહોંચાડે છે અલગ અલગ જગ્યાએ. પણ ક્યાંક અવસર એવો થઈ જાય છે કે એને એવું આહાર મળી જાય છે કે જે તૃપ્તિ થાય છે, ત્યારે એને વાસ્તવિક ખબર પડે છે કે ખોરાકનો શું રોલ છે. ત્યારે એને ખબર પડે છે કે અચ્છા તૃપ્તિ શું હોય અને આહાર કોને કહેવાય છે. વ્યક્તિ પણ અનંત સુખ ચાહે છે, એને પણ આનંદ જરૂરી છે, એ એની નીડ છે, બેઝિક નીડ છે. પણ હવે એને નથી ખબર કે એને ક્યાંથી મળે. એ એક અવસ્થામાં આવે છે કે જેને આલ્ફા અત્યારનું સાયન્સ કહે છે. એવી અવસ્થાઓમાં આવે છે ટ્રાન્સફોર્મેશન, ત્યારે એની પ્રાપ્તિ થાય છે એને. લાઈક ઊંઘમાં એની ઝલક છે, એને અનુભૂતિ થાય છે. એટલે જે ઉઠીને કહે છે કે હું સુખેથી સૂતો હતો, તો ઊંઘમાં સુખ શેનું હતું? કોઈ વસ્તુનું નહોતું, કોઈ આહારનું નહોતું. એને સારામાં સારી વસ્તુ ભાવે છે એ ત્યાં નહોતી, સારામાં સારી વ્યક્તિ ગમે છે એ ત્યાં નહોતી, અને એ હોય તો ઊંઘ નથી. સારામાં સારી વસ્તુ ભાવે છે ત્યાં નથી, સારામાં સારી વ્યક્તિ ગમે છે એ ત્યાં નથી, સારામાં સારું આકર્ષણ છે કોક પ્રત્યે એ ત્યાં નથી. એવું કંઈ જ નથી, અને એવી અવસ્થામાં છે, અને છતાં પણ એ સુખી છે. સુખી હોવાનું પહેલું લક્ષણ એવું છે કે ત્યાં સમય શૂન્યતા છે. સુખ આવે ને એટલે પહેલું વસ્તુ એ થાય કે તમે જ્યાં સમય શૂન્ય તમારો છે ને ત્યારે તમે સુખી છો. દુઃખ હંમેશા આપણને સમયનું ભાન કરાવે છે. એટલે આપણે જો દુઃખમાંય વરસ જાય અને સુખમાંય વરસ, દુઃખનું વરસ આપણને મોટું લાગે. સુખના દિવસો કેમ વયા જાય એની ખબર ન પડે. દુઃખ પ્રતિપલ આપણને છૂટવાની જે ફિલિંગ કરાવે એ સમયનો બોધ થતો રહે. સ્કૂલમાં છોકરો જાય એને 5 કલાક 5 ભવ જેવા લાગે. કેમ તો કે એને જવું નથી, આપણે એને મોકલવું છે. એને ભણવું નથી, સામેવાળાને ભણાવવું છે. આ બધું દબાવથી થાય. એની ઉપર દબાવ કરવામાં આવે કે હવે તું 4 વર્ષનો થઈ ગયો, હવે 5નો થયો, હવે તારે જવું જોઈએ ત્યાં. કેમ જવું જોઈએ? કોને એવું નક્કી કર્યું હતું કે એ કાંઈ નહીં, બસ જવું જોઈએ. અમે એ જાતા હતા અને તમે જઈને શું કાઢી લીધું તો કે કાંઈ. પણ જવું જોઈએ, કેમ કે સોશિયલ ઇન્ફ્લુએન્સ છે, કોક એવું કરે છે એટલે આપણે કરવું જોઈએ. અને આપણે કરવું જોઈએ એટલું જ નહીં, આપણે એને કરાવવું જોઈએ. ત્યાં સુધી આપણને સેટિસ્ફેક્શન ન થાય. આપણે કરી ત્યાં સુધી સેટિસ્ફેક્શન નથી જ્યાં સુધી આપણે કરાવીએ.
તો કે ત્યાં જાય છે તો ત્યાં શું થાય છે? એને સૌથી મોટો કંટાળો એ છે કે સમયનું ભાન છે, રમતમાં સમયનું ભાન નથી. રમય સમય શૂન્યતા સર્જે છે, એટલે રમત સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. કેમ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે? તો કે ત્યાં એ સમય શૂન્ય થયો છે. અને જ્યારે જેને સ્વાસ્થ્યની અભિવ્યક્તિ થઈ, જે કુદરતે ઊંડા રહસ્યો આપ્યા, એ સમય શૂન્યતામાં આપ્યા છે. એ વ્યક્તિ સમયથી શૂન્ય થયો. વ્યક્તિ એવી અવસ્થાએ ગયો કે જ્યાં સમય એના માટે શૂન્ય થયો, એટલે જગત આપોઆપ શૂન્ય થઈ ગયું. પેલાના લોકો વાંચતા હતા તો આવી રીતે નહોતા વાંચતા જેવી રીતે આજના લોકો લેખો વાંચે છે, પેપરના ચા પીતા પીતા. સવારની પૂરતી 15 મિનિટનો ટાઈમ નહીં, ગીતા ઉપર વાંચે કે ભાઈ ફલાણા વ્યક્તિએ ખૂબ લખ્યું, કે કર્મ વિશે શું લખ્યું? તો કે જોરદાર લખ્યું, કર્મનો સિદ્ધાંત. કર્મનું કંઈ હોય જ નહીં, કે બે જેને ખબર જ ન હોય, ગ્રેવિટેશન ખબર જ નથી, મશીનરી ઉપર લખે, એન્જિનિયરિંગ ખબર જ નથી, અને મશીનરી ઉપર કંઈ એમ જ લખે કોક LLB થઈને કે LLM, એમ આ ગીતા ઉપર બધા લખે. સવાર ગરમ ગરમ ચા આવી હોય, ફ્રીનો ટાઈમ હોય, જોક્સ ચાલતા હોય એક બાજુ, ને ગીતા ઉપર લખે કે ગીતામાં આવું કીધું જ કર્મનું. તો સામેવાળાને ન સમજાય, એને ન સમજાય. કેમ? તો કે એની અવસ્થા જ નથી આવી. જેને ઊંડા રહસ્યો ખબર પડ્યા, એને પેલી વાત એવી કરી, એના માટે સમય શૂન્ય થયો, એટલે જ એના માટે વિશ્વ શૂન્ય થઈ ગયું, જગત શૂન્ય થઈ ગયું. અહીંયા પણ એવું કહે છે કે વ્યક્તિએ પણ પરમ પ્રાપ્તિ કરવી છે તો શું કરવું પડે? તો કે પેલી વસ્તુ સમય શૂન્યતા અને જગત શૂન્યતા, આ બે મહત્વના મુદ્દાઓ છે. સમય શૂન્ય થતા જગત શૂન્ય થઈ જ જાય. જેને સમયનું ભાન નથી રહેતું ને એને જગતનું રહેશે જ નહીં. અને એ ક્યારે થશે? કે એક અવસ્થા આવશે ત્યારે. એવી અવસ્થા મનુષ્ય જીવનમાં ઘણી બધી આવે. કોઈક વસ્તુ અતિ પ્રાપ્ત કરવાની છે ને એ થઈ જાય તો પણ આવી વસ્તુ થાય. સપોઝ બે લોકો છે, પ્રેમમાં છે, યુવાન યુવતી, એ પ્રેમમાં છે અને એને મળતા જ નથી, એ બંનેને એટલી બધી અડચણો છે, ભેગા જ નથી થતા. સપોઝ એ ભેગા થઈ જાય 2 દિવસ માટે, તો આ 2 દિવસ એના માટે 2 દિવસ નો રહી, પછી એના માટે 2 કલાક 2 ક્ષણ જેવા થઈ જાય. એટલે સંસ્કૃત સાહિત્યમાં એવું કીધું, પ્રેમ સત્યમ તયોરેવ યયોર યોગ વિયોગયો વત્સરાયંતી વાસરાહ. પ્રેમ સત્યમ તયોરેવ યયોર યોગ વિયોગયો. એ કે તમારે પ્રેમ જોવો હોય તો કોઈ ચિઠ્ઠી લખે, લવ લેટર લખે, આઈ લવ યુ કહે, એને તમે પ્રેમ ગણો? તો કે નહીં. તો કોને ગણવું? તો કે પ્રેમ સત્યમ તયોરેવ, વર્ષો પછી પણ યયોર યોગ વિયોગયો, એ ચાહે ગુરુ શિષ્યનો છે, ચાહે 2 ભાઈનો છે, ચાહે ભાઈ બહેનનો છે, કે ચાહે એને કોઈ નેમ નથી એવો છે, એ કોઈ બંધનમાં નથી એવો પણ એક પ્રેમ હોય જેનું કઈ નામ જ નથી. એવું નથી કે એનો કોઈ સંસારનું વ્યવહારનું કોઈ નેમ જ હોય, નેમ નથી, પણ ફિલિંગ કેવી છે? તો એ કહે છે કે યયોર યોગ વિયોગયો. યોગમાં શું થાય? યોગ છે ત્યારે શું? તો કે વત્સરા વાસરીયંતી. વત્સરા એટલે કે વર્ષો શેના જેવા લાગે? તો કે વાર જેવા લાગે. વત્સરા વાસરીયંતી. વિયોગમાં શું થાય? તો કે વત્સરાયંતી વાસરાહ. વાર વર્ષો જેવા લાગે. વત્સરાયંતી વાસરાહ. આ અહીંયા કીધું કે એક એવી અવસ્થા આવે છે, સપોઝ બધાના જીવનમાં એક એવી છે, એ શ્રેષ્ઠ અવસ્થા જ મુક્તિની અવસ્થા છે એવું અહીંયા. એટલે એની કોઈ પ્રાપ્તિ નથી કરવાની, પણ આવરણ દૂર કરવાના છે. તો કે આવરણ ક્યાં ક્યાં છે? તો પેલું કીધું કે છેક સુધી, એટલે પ્રયાણ કાલે કીધું કે ટેમ્પરરી નહીં, કેમ કે ઘણી વસ્તુઓ વ્યક્તિઓ વચ્ચે ઉપાડે, વચ્ચે છોડી દે, વચ્ચે ઉપાડે, વચ્ચે છોડી દે, એમાં કાંઈ એનો દોષ નથી, પણ એનામાં એક ગુણનો અભાવ છે જેને કહેવાય છે સ્થિરતા, સ્થૈર્ય. એ એના જીવનમાં નથી તો શું થશે? કે એ કંઈ પણ ઉપાડશે, એ પછી છોડી દેશે.
એ પાછું ઉપાડશે, કંઈ પાછું છોડી દેશે. કેમ? તો કે સ્થૈર્ય નથી. એટલે અહીંયા કીધું છે પ્રયાણ કાલે, છેક સુધી. શું જોશે? તો કે પેલું એવું કીધું કે અચલ મન. એટલે પેલી જ વસ્તુ, કેમ કે સૌથી પેલી સામગ્રી જોશે, કેમ કે સૌથી બધાને ચલિત કરવા વાળું કોણ છે? તો કે મન. એટલે આયુર્વેદમાં પણ એવું કહેવાય છે કે ચલે વાતે ચલે ચિત્તમ, ચલે વાતે ચલમ ચિત્તમ, નિશ્ચલે નિશ્ચલમ ભવેત. એટલે અહીંયા પેલી એ વસ્તુ કીધી કે અચલ મન. અચલ મન પેલી વાત કહી, અને પછી ખાલી અચલ મનથી થાય? તો કે નહીં, કેમ કે મન તો જળ છે. અચલ મન હોઈ શકે કોકનું, એટલા માત્રથી કંઈ ન થાય. તો શું કીધું કે ભક્તિ યુક્ત અને યોગ બળથી યુક્ત. એમાં બે વસ્તુ બતાવી કે બે એક્સ્ટ્રીમ લેવલના ગુણો છે, સામસામેના છે. જેવી રીતે ભક્તિવાળો વ્યક્તિ ભાગ્યથી જ યોગ બળવાળો હોય, યોગ બળવાળી વ્યક્તિ ભાગ્યથી જ ભક્તિવાળી. એક પરમ પુરુષાર્થ ઘટિત કરે છે અને એક પરમ સમર્પણની વાત કરે છે. આ બંને એક જીવનમાં આવવા કઠિન. પરમ પુરુષાર્થની પરાકાષ્ઠા આવવી અને સમર્પણની પણ પરાકાષ્ઠા આવવી, આ બે એક એક છેડા છે. બુદ્ધિમત્તાની પરાકાષ્ઠા આવવી અને શ્રદ્ધાની પરાકાષ્ઠા આવવી, આ બે એક એક સામેના છેડા છે. જેનામાં પરમ બુદ્ધિનો પ્રકર્ષ હોય એનામાં ભાગ્યે જ શ્રદ્ધાનું પુષ્પ ખીલે. શ્રદ્ધાનું પુષ્પ ખીલે એવું માર્દવતા જેનામાં હોય એમાં ભાગ્યે જ બુદ્ધિની પરાકાષ્ઠા હોય. કેમ કે એક અતિશય ગરમી વાળી વસ્તુ છે ને, ખીલવાનું ગુલાબનું ફૂલ છે. જો ફૂલને કોમળને તમે અતિશય ગરમીમાં રાખો તો કરમાઈ જશે. ફૂલને પ્રિઝર્વ કરવા, રાખવા માટે તમે એવું વાતાવરણ ઊભું કરશો તો પ્રખર ગરમી જ નહીં. આ બે વસ્તુ છે, એટલે બે જોશે. ઉપનિષદમાં એવું કીધું છે કે નાયમ આત્મા બલહીને ન લભ્યા, કે રડતો હોય, દુબળો હોય, એવા વ્યક્તિ માટે આત્માનું જ્ઞાન છે જ. એટલે પેલું આત્મબળ, યોગ બળ જોઈએ. નંબર 2 ઉપર ભક્તિ. કેટલીક વાત મને સમજાતી નથી, કેટલીક વાત મને પચતી નથી, કેટલીક વાતમાં હું સહમત નથી, અને છતાં પણ હું એ વાતને માનું. હું એ વાતને એટલી જ માનું કે જેટલી મને સ્વીકાર્ય હોય એને માનતો. ત્યારે શું કર્યું કે તમે એક વસ્તુમાં સમર્પણ કર્યું. નહીતર શું થાય કે લોકો એમ કે ભાઈ હું તમારી આ 5 વાતમાં સહમત, આ 5માં નહીં. મતલબ શું? 10 વાત તો સાચી જ છે, પણ 5 એને નથી બેસતી. એની ફૂટપટ્ટીમાં એ 5નું માપ નથી આવતું. એ ફૂટપટ્ટી લઈને બેઠો છે અને ઓલું લીટરમાં છે, બધું ઓલું દૂધ છે. હવે એને ફૂટથી કેમ માપવું? તો એ રાહ જોવાની કે આજ મારી પાસે મીટર આવ્યું, કાલ મારી પાસે લીટર આવશે. તો એક દિવસ આ દૂધય મપાઈ જશે. અત્યારે મારી પાસે મીટર છે, સ્કેલ છે, એનાથી હું દૂધ ન માપી શકું, એનાથી હું વસ્તુ માપી શકું. ઓના માપવા માટે મારી પાસે લીટર જોઈ નથી. તો એની હું પ્રાપ્તિ કરું બજાય ઈ કહેવાથી કે દૂધ મપાય જ નહીં. કોઈ દૂધ મપાતું હોત તો સ્કેલથી મપાઈ જવું જોઈએ, મતલબ દૂધ મપાય જ. એવું કહેવાની બદલે જ્યારે હું એવું સ્વીકારું છું કે કેટલીક વાત જગતની એવી છે કે જે મને ખબર જ નથી, આ સ્વીકાર ભાવ આવે ને એટલે ઉપનિષદમાં કહેલી, વેદાંતમાં કહેલી શુભેચ્છાખ્યા પગથી શરૂ થાય. યોગ વશિષ્ઠમાં એવું કીધું કે વ્યક્તિને જ્યારે પોતાના અજ્ઞાનનું જ્ઞાન થાય, આ જન્મારે થવું કઠિન. કેમ કે લોકોને આપણે કઈ ગીતા તો કે એમને ખબર, વેદ તો કે ઈ ખબર, આ તો કે ઈ ખબર, દર્શન શાસ્ત્ર તો કે ઈ ખબર. તો અમને કીધું કે આટલું બધું મને નથી ખબર. આટલું બધું ભણ્યા છતાંય ઘણી બધી વસ્તુ એવી જે ખબર જ નથી. 4 વેદ નથી આવડતા, એ ખબર જ નથી પડતી આપણને કે કેવું અઘરું છે. એ 5 પંક્તિ લગાવવામાં વર્ષો વયા જાય છે, છતાંય ખબર નથી પડતી એ શેની વાત કરે છે. આ કે 4 વેદ ખબર, અને પાછું દુકાને બેઠા બેઠા ખબર. એટલે ક્યારેક એવું થાય કે તો 14 વર્ષ અમે દીધા ઈ ખોટા, કે એની પાસે જ વયા ગયા હોત દુકાને, તો બે વસ્તુ થઈ જાત. જિંદગીની જિંદગી બની જાત, અહીંનું થઈ જાત. આ એકઈ બાજુના નો રહ્યા, ન માયા મિલી ન રામ. તો કહી દેવું કે આ ખબર, અને એનામાં ગહનતામાં જવું, એની ઊંડાણમાં જવું, એનું ખબર કે આ કેમ થાય, કેવી રીતે થાય.
ત્યારે એક ભૂમિકા અંદરની તૈયાર થાય એને કહેવાય શુભેચ્છાખ્યા, કે જે મને ખબર નથી, એની મને પાકી ખબર છે, આ મને ખબર નથી. આ પેલી વાત આવે. એટલે ત્યાં શેની શરૂઆત થાય તો કે એક ભૂમિકા થાય ભક્તિની, એક સ્વીકાર ભાવની. મને એવી જગતમાં કેટલી બધી વસ્તુ છે કે જેની મને ખબર નથી. આ ખબર પડ્યા પછી બીજી વસ્તુ આવે કે એ મારે ખબર પાડવાની જ છે. નકર એમ થાય કાલો ખબર નથી તોય શું નુકસાન છે. લોકો એમ કહે જ છે ને કે ભાઈ પડેગા વો ભી મરેગા, નહીં પડેગા વો ભી મરેગા. ઈ એમ કહે છે. યુપીમાં અમે રહેતા ત્યારે બધા લોકો આ સ્લોગન બોલતા હતા લગભગ, કે આ 4 વાગે તમે ઉઠો છો, ભણો છો તો તમે એક દી મરી જવાનું. અને કાંઈ ભણતો નથી, સાવ કંઈ કરતો જ નથી, એ પણ મરી જવાનો. તો અંતે શું? હવે એને જો તત્વજ્ઞાનને કેવી રીતે ટ્વિસ્ટ કર્યું, જોયું? એને આ વાક્યને કેવી રીતે લીધું. ઘણા લોકો કહે છે ને કે આ એક્સિડન્ટ ના બધું થાય કંઈ નક્કી નથી. એટલે હવે એ થોડું ઘણું કરે છે ને એ મૂકતો જાય છે, કેમ કે આમાં કંઈ થવાનું તો નથી, આમાં કાંઈ આપણે કરવાના છીએ, કાંઈ થવાનું નથી, તો આપણે ખોટું શું કામ કરવાનું? આ વાતને એ રીતે લઈએ છે. પણ સાચી વાત કહેવા વાળાનો ભાવાર્થ શું છે કે તમે જે કંઈ કરશો એનું પરિણામ કદાચ બહાર નહીં આવે, અંદર ચોક્કસ આવશે. બહાર બદલાવ કાંઈ નહીં દેખાય, બહાર બદલાવ નહીં થાય, તમારા અંદરનો બદલાવ અવશ્ય થઈ જશે. એ તો ચોક્કસ જ છે, કેમ કે બહાર બદલાવ આપણા હાથમાં છે જ નહીં. એક બદલાવ આપણા હાથમાં છે, એ અંદરનો છે. એટલે ભક્તિની શરૂઆત અહીંથી છે. આ ભક્તિ નામની જે વૃત્તિ છે એની શરૂઆત અહીંથી છે કે મને ખબર નથી અને છતાં પણ મને સ્વીકાર્ય છે. મારા મગજમાં આજે નથી ઉતરતું પણ ક્યારેક ઉતરી જશે. એમ કે 8 વર્ષના છોકરાને તમે કામ સંબંધિત, સેક્સ સંબંધિત, જાતીય રોગો સંબંધિત કેટલું બધું કહ્યું, એને સમજાય કાંઈ? એને સમજાય? ન સમજાય, નથી સમજાવવાનું. તમે એને કેટલા બધા તર્કો આપો, એને સમજાય નહીં. શું કામ? તો કે એની પાસે એ અવસ્થા નથી. એ જ વ્યક્તિ રાહ જોવે 5, 7, 10 વર્ષ જાય, પછી એ વ્યક્તિને ન કહેતા ઘણું બધું સમજાઈ જાય. અને તેથી ખબર પડે જે વાત કરતા હતા એનો શું અર્થ થતો હતો. તો આ શું ગયું? તો કે વચ્ચે એક પીરિયડ ગયો કે જેને પક્વ કર્યું, એના હોર્મોન્સમાં પરિવર્તન કર્યું, અંદરની એક પક્વતા આપી. એ માત્ર શારીરિક પુખ્તતા હતી. એ પક્વતાએ એને એ અવસ્થા લાવી. અહીંયા પણ એવું કહે છે કે એક એવી અવસ્થા આવે છે કે જેની શરૂઆત આપણે ભક્તિ કહીએ છીએ, કે એ કોઈ સમર્પણની શરૂઆત છે, સ્વીકારની શરૂઆત છે. એટલે બે વસ્તુ, ભક્તિથી યુક્ત હોવું એટલે સ્વીકાર ભાવથી યુક્ત હોવું. પોતાની નબળાઈનો સ્વીકાર, પોતાની અજ્ઞાનતાનો સ્વીકાર હોવો, આ પહેલી વસ્તુ. પછી તો કે યોગ બળ એટલે આત્મગૌરવથી યુક્ત. એ એવું માને છે કે આત્મશક્તિ મારામાં પણ છે. પ્રત્યેક વ્યક્તિમાં એક આત્મશક્તિ છે. આપણે એક સુધી પહોંચ્યા છીએ, મનની શક્તિ સુધી, પણ એનાથી ઉપર ઉપનિષદો કહે છે કે આત્મશક્તિ છે જે પ્રત્યેક વ્યક્તિમાં છે. મનની શક્તિ તો કંઈ જ નથી એની પાસે. લોકોએ થોડા દિવસ પહેલા એક પ્રશ્ન પૂછ્યો હતો માઇન્ડ પાવર વિશે, કે આ જે માઇન્ડ કહે છે એ અને આયુર્વેદ જે મન કહે છે એ બે એક કે અલગ? આયુર્વેદે અણુત્વ ને એકત્વ સિદ્ધ કર્યું છે મનનું. જ્ઞાનાનામ અયોગ પદ્યત્વાત મનસો અણુત્વ સિદ્ધિ. તો એમાં એમને કીધું કે આ જે માઇન્ડ કહે છે ને એ અને આ મન બે એક નહીં. કેમ? તો કે આ જે માઇન્ડ કહે છે ને એનો એક છેડો આત્મારે જોડાયેલો નથી અને બીજો છેડો થોડોક ઇન્દ્રિયારે જોડાયેલો છે, પણ પૂરો નહીં. આયુર્વેદ જે મનની વાત કરે છે એનો એક છેડો આત્મારે જોડાયેલો છે અને બીજો છેડો ઇન્દ્રિયારે જોડાયેલો છે. એ આત્મા એના પૂર્વ જન્મની હારે જોડાયેલો છે. તો આ માઇન્ડ કહે છે એનો છેડો આત્મારે નથી, એનો છેડો પૂર્વ જન્મારે નથી. એટલે એ બંને વચ્ચે બહુ ફરક છે. એ બંને બહુ અલગ અલગ છે. અહીંયા પણ એવું કહેવામાં આવે છે કે આત્મબળ હોવું એ બહુ મહત્વની વાત છે, કે આત્મશક્તિ ઉપર વિશ્વાસ હોવો. આજે વ્યક્તિને શું થયું છે? આત્મશક્તિ ઉપર વિશ્વાસ નથી.
આજે વ્યક્તિને બધા ઉપર વિશ્વાસ છે, આત્મશક્તિ ઉપર કોઈને વિશ્વાસ નથી. એટલે આપણે કંઈ પણ ઇન્વેસ્ટ આત્મશક્તિ ઉપર નથી કરતા. નાના કામ ઘણા બધા લોકોને કરે છે, ઘણા લોકો કરે છે, ઘણું બધું કામ કરે, પણ આત્મશક્તિ વિકસિત થાય એવું એક પણ કામ નથી. અથવા રેરેસ્ટ ઓફ ધી રેર બહુ ઓછા કામ છે. તો આ બીજી વસ્તુ આત્મશક્તિ પ્રત્યેક વ્યક્તિમાં છે, અને એની યાદ અપાવવાનું જે કામ હતું એને આપણે સત્સંગ કે સ્વાધ્યાય કહેતા હતા. એ કોઈ ફાળા કરીને એને સન્માન માટે નહોતું, એ કોઈ ફંક્શન નહોતું. એ શું હતું કે આત્મશક્તિ જે વ્યક્તિ ભૂલી ગયો છે એ કોઈ એક એવી જગ્યા આવે એટલે એને યાદ આવી જાય. એ યાદ આવે, પાછી ભૂલાયેલું પાછું યાદ આવે કે હા આવું આત્મા હોય, આ આત્મશક્તિ છે. આ જગ્યા એટલે જે સત્સંગ, ઉપનિષદ, સ્વાધ્યાય એવી જગ્યાઓ હતી. ગુરુકુલ એ ભૌતિક રીતે પ્રભાવિત કરવાના સ્થળો નહોતા, કેમ કે એના માટે બીજા છે ઘણા. વર્ષો પહેલા એક લોકોએ કીધું મને કે લોકોને અહીંયા આવતા કરવા હોય ગુરુકુલે તો શું કરવું? તો મને કે મારા તરફથી ફુવારા અહીંયા રાખી દો, બધા આનંદ પ્રમોદની વસ્તુઓ રાખો. તો મેં એમને ત્યારે સહજથી કીધું હતું, મેં કીધું એ તો કોર્પોરેશનનું કામ છે, બગીચાનું કામ છે. તો થોડા બાકડા કરી દો એટલે કોઈ પ્રી વેડિંગ કરવા આવે કદાચ તો બેસે, પણ એ તો કદાચ બીજા બધાનું કામ છે કે એવું તો બધી જગ્યાએ છે જ. અહીંયા આવે એને કદાચ બીજું ફિલિંગ થાય ન થાય, એને આત્મશક્તિ વિશે ચોક્કસ પ્રશ્ન થઈ જાય. બાળકોને જોઈને, વાતાવરણને જોઈને, બસ આટલું જ કામ છે. બીજો કોઈ રીતે એને પ્રભાવિત કરવો એ એને છેતરવા જેવું જ કામ છે. એ એની એક પ્રકારની એની છેતરામણી છે. અલગ સ્ટીકર મારી અને અલગ માલ આપવાની વાત છે. કંઈક અલગ લેબલ છે અને અંદરનો માલ અલગ છે, એવું નથી. અહીંયા જે વાત કરવામાં આવી ગીતા તો ત્યાં આત્મશક્તિની વાત હોય, ભગવદ્ ગીતા તો ત્યાં આત્મ પ્રવૃત્તિની વાત હોય. બીજી બધી જે વાત કરવામાં આવે એ માત્ર મોટિવેશન છે, નહીં તો વ્યક્તિ બીજેથી પણ જાણી ગઈ. એ વસ્તુને ન્યાય ના આપ્યો કહેવાય. ત્યારે અહીંયા કહે છે કે આત્મશક્તિથી યુક્ત હો. આ બીજી વસ્તુ. નંબર 3 ઉપર કીધું ભ્રુવોર મધ્ય પ્રાણમાં વેશ્ય સમ્યક. બંને ભ્રુવોની વચ્ચે પ્રાણને સમ્યક સ્થાપન કરીને. તો આટલું સહેલું છે. બે વાત કેટલી અઘરી, ત્રીજી કેટલી સહેલી? તો કે નહીં. એનો અર્થ શું? ગીતામાં કેટલીક જગ્યાએ શબ્દાર્થ લેવાના છે, કેટલીક જગ્યાએ ભાવાર્થ લેવાના છે, કે એ શું વાત કરે છે, કોની ઇન્ટેન્શનથી આ વાત કરે છે. ત્યારે એવું કહે છે કે વ્યક્તિની હંમેશા જે એક્ટિવ ફોર્સ છે એ પ્રાણ શક્તિ છે. તમારે કંઈ પણ કરવું હોય તો શેના ઉપર કામ કરવું? એક્ટિવ શું ઇમ્પ્લિમેન્ટેશન શેનાથી થશે? તો કે પ્રાણથી થશે. એટલે યોગ દર્શનકારે પણ પેલું કેના ઉપર કામ કરવાનું કીધું? તો કે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો. તો કે એના માટે શું કરવું? તો કે એના માટે 8 અંગ કીધા. 8 અંગ કીધા, એમાં યમ નિયમ કીધું, આસન કીધું, અને પછી શું કીધું? તો કે પ્રાણનો સંધારણ કરવો. એટલે 5 અંગ છે એ અંતર એ શું છે? તો કે બહિર્યોગ છે, અને 3 અંતરયોગ છે. એમાંથી યમ નિયમ બરાબર થાય તો બેસ બરાબર બને, તો જ એ વ્યક્તિ આસન કરી શકે. અત્યારની જેમ રાત્રે ગમે જમ્યા હોય, ગમે ત્યારે ઉઠ્યા હોય ને આસન ચાલુ કરી દઈએ કે ચાલો હું કરાવવા આવું, તમે કરો આસન. તો એવી રીતે આસન ત્યાં નથી. આસન યમ અને નિયમનું બરાબર પાલન કરે તો એ આસન કરી શકે, ને આસન સિદ્ધ બરાબર થાય તો એ પ્રાણાયામ કરી શકે. તો અહીંયા શું કીધું? કેમ? તો કે પ્રાણને વૃત્તિની સાથે સંબંધ છે. આપણું જે શ્વસન આપણે કરીએ છીએ એને સાથે આપણા વિકારોનો સંબંધ છે. એટલે કોઈ વ્યક્તિ કામ અવસ્થામાં હોય ત્યારે એના શ્વાસોશ્વાસ વધારે હશે, ક્રોધ અવસ્થામાં હશે ત્યારે એના શ્વાસોશ્વાસ વધારે હશે, અને રિધમ બ્રેક થઈ હશે ત્યાં. તો પ્રાણ શક્તિ છે એ રિધમથી ચાલે છે. વિકાર આવે છે ત્યારે એ રિધમ બ્રેક થાય છે. રોગ આવે છે ત્યારે પણ એ રિધમ બ્રેક થાય છે. એટલે રોગ વખતે આરામ કરવાનું એટલે કહેતા હતા ટાઈમની કિંમત નહોતી એવું નહોતું, પણ એ રિધેમિક શ્વાસન નથી ત્યારે.
ત્યારે તમારું લાઈફ સ્ટાઇલ રિધેમિક નથી, એને રિધેમિક કરતા વાર લાગે. તો અહીંયા શું કીધું કે પ્રાણ શક્તિ એને કેવી રાખો? તો કે ભ્રુવોર મધ્યમાં. આપણે શું થાય છે, લોલક જેવું મનુષ્યનું સ્વભાવ છે. લોલક જોજો તમે, મધ્યમાં નહીં હોય. એને મધ્યમાં રાખવું બહુ કઠિન. એ એક તરફ હોય અને પછી સીધું જાય તો બીજી તરફ જાય. એટલે વ્યક્તિ કા એક તરફ ભોગમાં હશે અને એક તરફ કા દમનમાં હશે. સંયમ કઠિન. તમે એમ કહો કે આજે ઉપવાસ એકાદશી, તો નકોરડો ઉપવાસ તો સહેલું, અઘરું છે પણ છતાંય સહેલું, કેમ કે સામે આવે જ નહીં. પણ સામે જલેબી ગાંઠિયા 25 વસ્તુ રાખી અને એમાંથી એવું કહેવાનું કે આટલો જ ટુકડો એ જલેબીનો લેવાનો, બીજું કાંઈ જ લેવાનું, તો એ કઠિન. એક જ રોટલી ખાવી કઠિન, કેમ કે પેલા આપણે જ્યારે જમીએ ને પછી ભૂખ વધે, એ ઓછા લોકોને ખબર હોય. એટલે ઉપવાસ કરતા ઓછું જમવું કઠિન. અત્યારે ડાયટ કરે છે ને એ બધા સાવ નથી ખાતા, એ સહેલું પડે, પણ થોડુંક ખાવું કઠિન. એટલે એ લોકો શું કરે, પાર્ટ કરી નાખી. એ કારે ન ખાય 10 રોટલી. ઓલું કે ભાઈ કેમ, તો કે ભાઈ ટ્રેનમાં ગયા હતા તો એક ભાઈ છે એ ઉતરીને ટિકિટ લે. તો ભાઈ બીજાએ પૂછ્યું કે ભાઈ કેમ તમે વારંવાર ટિકિટ લ્યો છો, એક જ કરી દો ને સસ્તી પડે. સસ્તી પડે પણ ના પાડેલી. મેં કમિટ કર્યું ડોક્ટરને. શું? તો કે લાંબી મુસાફરી નહીં કરવાની. અત્યારે ડાયટ એવી રીતે કરે લોકો કે ભાઈ સવારે થોડુંક લઈ લીધું, કેમ કે એને લાંબીનું કમિટ કર્યું હતું, લાંબી નહીં કરવું. ત્યારે ટૂંકી 10 કરે છે. અહીંથી અહીંયા જાય છે, અહીંથી અહીંયા જાય છે, અહીંથી. અત્યારે ડાયટ ઘણા લોકો એવી રીતે કરે છે કે થોડું ખાય, 5 વાર 7 વાર, ક્યારેક 10 વાર. વચ્ચે પાછું નાસ્તો, ઓલું પ્રવાહી, પાછું ચા, ઓલું ઈ એક્સ્ટ્રા. અને હવે કહે છે કે વજન વધી ગયું છે, હવે કહે છે કે ડાયટ કરવાનું છે. હવે ક્યાંથી થાય? એમ કે ભગવદ્ ગીતા જે આહારનું કહે છે એ સંયમ કહે છે. એવું કહે છે કે આહાર એકવાર લીધો પછી પચાવવા માટે એની સિસ્ટમ, એને સમય જોઈએ પૂરો. વચ્ચે ડિસ્ટર્બ કરો ત્યારે પ્રાણ ડિસ્ટર્બ થાય. એટલે અહીંયા એવું કીધું કે પ્રાણ એક્સ્ટ્રીમ પકડે છે. કોઈ એક તરફ એક્સ્ટ્રીમ, વ્યક્તિની પ્રાણ શક્તિ છે એ એક્સ્ટ્રીમ પકડે છે. કા આ તરફ હશે કા આ તરફ હશે. બુદ્ધ જ્યારે આર્ય સત્યનો સાક્ષાત્કાર થયો એ પહેલા ખૂબ સાધના કરી. એ આલમકાલા પાસે ગયા સાંખ્ય શીખવા, ખૂબ ઉપવાસો કર્યા. એક્સ્ટ્રીમ લેવલની જેને ભૂખ લાગે ને જ્ઞાનની, એની પરિસ્થિતિ સામાન્ય વ્યક્તિ સમજી જ ન શકે. ઘાયલ કી ગદ ઘાયલ જાને, ત્યાં સુધી એને ખબર ન પડે કે એ ભૂખ કેવી હોય. એ અવસ્થા કોઈએ પસાર કરેલી હોય ને તો એને ખબર હોય. બાકી તો સામાન્ય વ્યક્તિ હંમેશા શેનો વિચાર કરતો રહે? કમ્ફર્ટનો. એમ કે આ ભણી લે પછી શું, પછી વાંચી તો પછી શું થાય, કેમ કે એને બિયોન્ડ મેથ્સ કંઈ કરેલું જ નથી. અને એટલે ક્યારેય કોઈ ક્રાંતિ ન કરી શકે. એનામાં જગતનું કોઈ સત્યનો સાક્ષાત્કાર ન થાય. લેણ દેણ કરી શકે, સારામાં સારો વેપારી થાય, દાખલા સારા ગણી શકે, વ્યવહાર બરાબર જાળવી શકે બધાને, પણ એ ક્યાંય પાગલ ન થઈ શકે. કોઈ સત્ય પાછળ એ એક્સ્ટ્રીમ લેવલે સમર્પણ ન કરી શકે, કેમ કે એનું એવું સ્ટ્રક્ચર જ નથી. પણ જે કોઈ એવા અધ્યાત્મના યાત્રીઓ નીકળ્યા ને, એને એક વસ્તુ કરી દીધી, બિયોન્ડ મેથ્સ. એને વિચારવાનું શરૂ કરી દીધું. એને લાગ્યું કે કોઈક એવી એક જગ્યા હોય જ્યાં મારે વિચારવાનું જ નથી. પૂરું વિચારીને નક્કી કર્યું છે કે ત્યાં વિચારવાનું નથી. બુદ્ધ એમાંના એક હતા. એટલે એને એક સાધના માર્ગમાં આકર્ષિત થઈ ગયા કે મુક્તિ મેળવવી હોય તો શું કરવું. તો ગુરુએ કીધું, પોતે રાજકુમાર છે, ભાતના ભોજનો ઘરે બને છે દરરોજ, અને પિતા એને આ તરફ લાવવા માંગે છે. જોજો, કોમન મેન એવું કહે કે આમાં તો કાંઈ નથી ને આ તો ગાંડા, એવું નથી. જોજો, કોમન મેનને બોલવાનો અધિકાર નથી, કેમ કે એને તેવું કોઈ દી જોયું જ નથી. જોઈએ તો ભાગ્યે જ બહાર નીકળે, એ તો પોર્ટલ જ શરૂ કરી દે પછી. એટલે કોમન મેન અનકોમનની વાત કરે ને તો યોગ્ય નો જ ગણે. એટલે એ આવી અવસ્થામાં પણ એનું ત્યાં ધ્યાન નથી. કેમ કે વ્યક્તિનું ધ્યાન હંમેશા છે ને જ્યાં એનો રસ છે ને ત્યાં જોજો.
એક કથાકાર છે, એને કથા કરતા કરતા પણ દિલ નજરમાં આવે, એમ કે એ ભાગવત કથા કરે પણ એનું ધ્યાન બીજે છે. એ 7 દી પૂરા થઈને ચેક લખાઈને એના ઉપર છે. એક વ્યક્તિ કારખાનામાં મેનેજમેન્ટ કરે છે, મજૂરારે મગજમારી કરે છે, ગ્રાહકારે તકરાર કરે છે, એનું ધ્યાન આત્મા તરફ હોઈ શકે. એ એવું વિચારી શકે કે આમાંથી હું ક્યારે છૂટું, ક્યારે ગીતા લઉં. આ બંનેમાં આંતરિક ફરકની લોકોને ન ખબર પડે, એટલે એકને પગમાં પડતો હોય અને બીજાની સામાન્ય ગણતો હોય, પણ એને આંતરિક એક્સરે કાઢો તો બેયનો અલગ અલગ નીકળે, અને આંતરિક એક્સરે મુજબ બેયની ગતિ અલગ અલગ થઈ જાય. એક અલગ સરનામે વયો જાય, એક બીજા સરનામે વયો જાય. કેમ કે કુદરતને બેયને યોગ્ય યોગ્ય જગ્યાએ પહોંચાડવાના છે. આપણને આંતરિક એક્સરે નથી ખબર, આપણને ફોટા ખબર છે, એટલે આપણે ખોટી જગ્યાએ ભટકાઈ જાય છે. કેમ કે આપણે એક્સરે જોતા જ નથી, ફોટા જોઈ છે. એટલે આ એક વસ્તુ છે કે બુદ્ધને એવું થયું કે ઉપવાસથી મુક્તિ મળી જશે મને. કેટલું કઠિન, એને ઉપવાસો કર્યા, કેટલા બધા કર્યા. સાક્ષાત્કાર થવાનો તો થયો નહીં. એટલે એ ચિંતન કરવા માંડ્યા કે આ માર્ગ સાચો નથી. અને આપ જોજો, જો અધ્યાત્મમાં તમે સાચી રીતે આગળ વધો ને, એટલે અનેક શિક્ષકો તમારા ધ્યાનમાં આવતા છે, અનેક લોકો સાથે તમે જોડાઓ. કેમ કે એ તમારું સ્ટ્રક્ચર એવું છે જે અનેક આરે જોડી દે. એ ભૂખ એવી છે કે કોઈ પણ નવો કન્સેપ્ટ લઈને આવે કે આપણે જોડાઈ લઈએ. બરાબર? કેમ? તો કે મધુ લુબ્ધો યથા ભૃંગ પુષ્પાત પુષ્પાંતરમ વ્રજેત, જ્ઞાન લુબ્ધો તથા શિષ્ય ગુરોર ગુરુવંતરમ વ્રજેત. ફૂલ ખીલે ને એટલે બાકી બધા એમ જ હોય. કૂતરા એમનેમ જ બેઠા હોય, ગુલાબ, સૂરજમુખી બધું જ ઉગ્યું હોય. કૂતરાને પૂછો ગુલાબ, સૂરજમુખી, તો કે નો ઇન્ટરેસ્ટ. ભમરા હોય ને 10-15 કિલોમીટરથી આ બાજુ આવી જાય, સૂરજમુખીના ફૂલ પાસે, ગુલાબના ફૂલ પાસે આવી જાય. કેમ કે મધુ લુબ્ધો યથા ભૃંગ, એને ખબર છે મધનો ચાહક છે. એ મધ ક્યાં હોય? રોટલીમાં ન મળે, ભાખરીમાં ન મળે, શાકમાં ન મળે, એ ફૂલમાં જ મળે. એટલે જેવું ફૂલ ખીલું નથી કે મધુ સ્વયં આયાંતિ ષડપદા, કેતકી ગંધમાં ઘ્રાતુમ સ્વયં આયાંતિ ષડપદા. એટલે કેતકીને આમંત્રણ ન આપવું પડે, આવી જ જાય. એમ કેટલાક કાર્યો સમાજમાં ઊભા થાય ને, એટલે કેટલાક લોકોને એ ગંધ આવવા માંડે કે અહીંયા કંઈક થાય છે. એ ત્યાં આવી જાય. ત્યાં આવે, કુદરતી ક્રમ પ્રમાણે એ ફૂલ ખીલે. એક ખીલવાનો ટાઈમ હોય, એક એનો મધ્યાહન હોય, એક એની યુવાની હોય. એમ એક સંપ્રદાયની યુવાની આવે, સંસ્થાની યુવાની આવે. પછી તો કે જેમ મનુષ્યને ઘટપણ આવે, જેમ ફૂલ સંધ્યા જોવે, એમ સંપ્રદાય પણ ઘટપણ જોવે. એ કર્માવા માંડે. કેમ? તો કે મુખ્ય પુરુષ સૂર્યના સ્થાને હોય, એ વયો જાય. સૂર્ય જતા જ સૂરજમુખીનું અસ્તિત્વ ન હોય, એને પણ ઘટપણ આવે. લોકો કે નો ઇન્ટરેસ્ટ, આમાં કઈ નથી, મૂકી દે. એને છોડી દીધું એ ભમરાએ. પણ એ મધુ જે ભમરાએ લીધું ને એનો વિકાસ થયો ને, એ તો ભમરો પોતે હારે નહીં. અનેક શિક્ષકો આવા આપણા જીવનમાં આવતા રહીએ, ડિસ્કનેક્ટ થતા રહીએ, આવતા રહીએ, જતા રહીએ. આપણને કંઈક ને કંઈક શીખવીને જ જાય. આપણને ખબર નથી આપણી આગલી પથ એને માંડી દીધી. આપણી આગળી પથ એને માંડી દીધી કે જો સૂરજમુખી આવું છે, હવે આગળ કમળને તો જ આપણે ન્યાય આપી શકીએ કે જો સૂરજમુખી આપણને ખબર હોય. નકર કમળને ક્યારેય ન્યાય ના આપી શકીએ. કમળને ન્યાય અપાવવા માટે જ કુદરત ભમરાને ગુલાબની યાત્રા કરાવે, સૂરજમુખીની યાત્રા કરાવે, ને પછી કમળની કરાવે. એટલે એને ખબર પડે, ઓ કમળ જેવો તું નહીં જ સૂરજ. અને એટલે જ એ કમળની નીચેનો કાદવ સહન કરી શકે. નહીતરી કાદવને જોવે, કમળને ન જોવે. કમળની જો મહત્તા એને કરાવવાની હોય ને, તો કુદરતે એને બધા જ ફૂલો બતાવવા. પછી એનું ધ્યાન છે ને કમળ કાદવ ઉપર જાય ત્યારે પ્રશ્ન થાય કે બીજામાં ભલે કાદવ નહોતો, પણ અંતે કમળ જેવી નિર્લિપ્તતા પણ નહોતી. આનામાં કમળ જેવી નિર્લિપ્તતા છે, ભલે કાદવ છે ની છે, કમળ જેવી નિર્લિપ્તતા બીજા ફૂલમાં નથી, એકમાં પણ નથી જગતમાં. એટલે અનુપમેય ફૂલ છે. એવી જ રીતે અધ્યાત્મમાં પણ એવું થાય કે વ્યક્તિ જેમ જેમ આગળ વધે એમ ભગવાન
એને આગળ વધારવા માટે એવા જ સ્ટોન આપતું છે. એટલે જેને એક્સ્ટ્રીમ લેવલની ઈચ્છા થઈ છે જ્ઞાનની, એક્સ્ટ્રીમ લેવલનું તપ થયું છે, એક્સ્ટ્રીમ લેવલની સાધના છે ને, એને યોગ્ય વ્યક્તિ, યોગ્ય ગુરુ મળી જ ગયો છે આગળના પગથી ઉપર. એ કુદરતની એક એવી વ્યવસ્થા છે કે જે કોમન મેન નથી જાણી શકતું, પણ એ છે ચોક્કસ. કેમ કે હરેક વ્યક્તિને કુદરતને ત્યાં લઈ જવા છે, હરેક વ્યક્તિને વિકસિત કરવા છે, એટલે જ આ વ્યવસ્થા છે. અહીંયા શું કીધું કે એક્સ્ટ્રીમ લેવલ ઉપર પ્રાણનો સ્વભાવ છે. તો કે બુદ્ધને એવું થયું, એક્સ્ટ્રીમ લેવલ ઉપર ઉપવાસો કર્યા પછી એને ચિંતન કરતા હતા. હવે કેટલીક વખત, હવે ગુરુ કોઈ છે નહીં નકર જવાબ આપે, ત્યારે એવું કહે છે કે કેટલીક વાત ગુરુ જવાબ ના આપી શકે, ત્યારે કોઈ ઘટના આપણને જવાબ આપતી હોય, એમાંથી આપણે કંઈક લેવાનું હોય. આપણને જોજો કેટલીક વખતનું શિક્ષણ, કુદરતની ભાષા આપણે સમજતા નથી, પણ જો સમજતા થઈ જઈએ ને તો કુદરત હરેક વાત એક ભાષાથી કહે છે. એ કોમન મેન એની ભાષા નથી સમજી શકતો, એ સંઘટનાથી જવાબ આપે છે. એક એવી ઘટના ઉપસ્થિત કરી દે છે વ્યક્તિની સામે કે સમજુ વ્યક્તિ એનો સંકેત લઈ લે છે. એટલે બુદ્ધ બેઠા હતા અને પનિયારીઓ પાણી ભરવા આવી, એટલે મોડું થઈ ગયું હતું. તો કે એકે પૂછ્યું કે કેમ મોડું થયું હશે? એટલે કે રાત્રે સંગીત સાંભળવા ગયા હતા, ત્યાં મોડું થઈ ગયું. એ કેવું હતું? તો કે કંઈ સંગીત છે એ પછી થોડીક વાર સારું રહ્યું, પછી તો કાંઈ સારું ન રહ્યું. કેમ? તો કે પેલા જે એક તારો હતો ને એ બહુ ઢીલો હતો, એટલે અમે જોયું તો એનું કઈ રાગમાં મજા ના આવી. પછી શું થયું? તો કે કાંઈ નહીં, પછી પેલા ગુરુ આવ્યા નહોતા, એના બધા ચેલા હતા સંગીત વગાડવા વાળા બધા, એટલે કે એક તારો ટાઈટ તારથી બાંધ્યો, એને એટલો બધો તાણી દીધો તારને કે થોડુંક કર્યું ત્યાં તૂટી ગયો. એના કરતા એને પહેલેથી તાર બહુ ઢીલો ન બાંધ્યો હોત, બહુ ટાઈટ ન બાંધ્યો હોત ને તો બરાબર રહેત. બુદ્ધે જોયું કે આ વાત મને લાગુ પડે છે કે એક્સ્ટ્રીમ લેવલે મેં તપ કર્યું, હું બધું છોડવા માંગુ છું, તો પેલા મેં તપની હતી કરી, હવે હું છોડવાની હતી કરું છું. તો એના કરતા મધ્યમ રાખ્યો તો એને પછી એક માર્ગ આપ્યો, એનું નામ હતું મધ્યમ. અહીંયા પણ એવું કહે છે કે ભ્રુવોર મધ્યે, કે મધ્યમાં પ્રાણની ઉપાસના કરવી. વ્યક્તિને પ્રાણ મધ્યમાં નથી હોતો. વ્યક્તિ વ્યવહારમાં પડે છે ત્યારે એક્સ્ટ્રીમ લેવલ એનો વ્યવહાર હોય છે, ત્યારે એમાં ડૂબી જાય છે. ધંધો કરે છે, વેપાર કરે છે તો એમાં ના નથી, પણ એમાં ડૂબી જાય છે. એ પૈસા કમાય છે ના નથી, પણ એના મગજમાં પૈસો આવી જાય છે. ત્યાં તકલીફ એવી નથી કે પૈસાનો ઉપયોગ કરે, એ તો ઉપયોગ કરવાનો, પણ એનું માઇન્ડ સેટ જ્યારે ઓરિયન્ટેડ થઈ જાય છે ત્યારે તકલીફ છે. ત્યારે વ્યક્તિને બીજું દેખાતું નથી, ત્યારે એ વ્યક્તિ બીજાને ન્યાય નથી કરતો, બીજા પાસાઓ. એટલે અહીંયા કહે છે કે ભ્રુવોર મધ્યે, આજ્ઞા ચક્ર ઉપર, મુખ્ય સ્થાન ઉપર સમ્યક પ્રાણને સ્થાપીને, એટલે કે મધ્યમથી પ્રાણ શક્તિને સ્થાપીને શું કરી શકે વ્યક્તિ? તો કે સતમ પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ, દિવ્ય પુરુષને પ્રાપ્ત કરી શકે. એટલે શું? કે આવરણોને દૂર કરી શકે. પોતાના જીવનના જે આવરણો છે એટલે જ એને અનુભૂતિ નથી, એ આવરણોને ધીરે ધીરે દૂર કરી શકે તો અનુભૂતિના એક સ્તરે જઈ શકે, જીવનને એક સ્તર ઉપર એ લાવી શકે. અહીંયા આ શ્લોકમાં 10મા નંબરના શ્લોકમાં અહીંયા ભક્ત જીવન વિકાસની સામગ્રીમાં શું હોવું જોઈએ એનું વર્ણન અહીંયા પૂરું થયું. આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટેની જરૂરિયાતો અહીંયા વર્ણવેલી છે કે આધ્યાત્મિક સ્વાસ્થ્ય કોને કહેવાય? તો એવું કીધું કે પ્રયાણકાલ સુધી, એટલે કે છેક સુધી અચલ મન, એ પણ ભક્તિ અને યોગ બળથી યુક્ત, અને પ્રાણ શક્તિનું સંધારણ એટલે કે મધ્યસ્થમાં રાખવી. આ કોઈ કરે વ્યક્તિ તો એના આવરણો દૂર થઈ અને એ અનુભૂતિના સ્તરે જઈ શકે. એને અહીંયા દિવ્ય પુરુષની પ્રાપ્તિ તરીકે કહેલું છે.